ભરૂચ શહેરમાં નકલી પોલીસ બનીને લોકો પાસે રૂપિયાની વસૂલાત કરતા સીઝર જેવા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના ભોલા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા। તે સમય દરમિયાન રહાડપોર પર કેટલાક શખ્સોએ તેમને આંતરીને પોતે સીઝર હોવા છતાં પોલીસ હોવાનું જણાવી વાહનમાં નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશો તેમ ધમકાવવાનું શરૂ કર્યું હતું। નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિબેન મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી। તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું હતું। ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। સર્વેલન્સની ટીમે સચોટ કામગીરી કરી યોગેશ સંતોષ બેલેરાવ, સંજુ રામાધન્ય વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા તમામ રહે ભરૂચની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોંકાવનારી બાબત એ છે કે જે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા તેમની જ ગાડીમાં નંબર પ્લેટ ન હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે। પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે।